નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો શું દેશમાં ફરી એકવાર 21 દિવસનું લોકડાઉન લાગશે? મિત્રો આપને જણાવી દઈએ તો કોરોનાના નવા વેરિયન્ટ FLIRT આવ્યા બાદ સોશિયલ મીડિયામાં ફરી એકવાર અલગ અલગ અનુમાનો લગાવવામાં આવી રહ્યા છે। ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે PIB ફેક્ટ ચેક અનુસાર જાણવા મળ્યું છે કે આ તદ્દન જે છે તે મેસેજો ખોટા છે। અત્યારે મિત્રો ખાસ કરીને તમને જણાવી દઈએ કે PIB ફેક્ટ ચેક પર ટ્વિટર ઉપર લખવામાં આવ્યું છે કે એક YouTube ચેનલ છે મીડિયા ટેક નામની, તેના ઉપર મિત્રો એવો દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં 21 દિવસનું લોકડાઉન લાગી શકે છે, શાળા કોલેજો બંધ કરી દેવામાં આવી શકે છે। આ દાવો મિત્રો તદ્દનપણે ખોટો છે। કૃપા કરીને આવા ભયજનક કોઈ પણ મેસેજના શિકાર તમારે થવાનું નથી, કારણ કે 21 દિવસનું જે લોકડાઉન લાગ્યું હતું તે કોરોના કાળ હવે જતો રહ્યો છે અને આ પ્રકારનો કોઈ પણ મોટો વાયરસ પણ અત્યારે ખતરારૂપી નથી બન્યો અને કોઈ પ્રકારનું લોકડાઉન લાગવાનું નથી। તો જો મિત્રો તમારી પાસે પણ આવા કોઈ મેસેજ આવે છે તો તેનાથી કોઈ પણ પ્રકારે ગભરાવાની જરૂર નથી। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો શું હવે તમારી ગાડી મફતમાં ચાલશે? કારણ કે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ મોટી જાહેરાત કરી છે। ગુજરાતમાં પ્રવાસે આવ્યા હતા મોદીજી, ત્યારે તેમણે સુરેન્દ્રનગરમાં જંગી સભા સંબોધી હતી અને આ સભામાં તેમણે 300 યુનિટ મફત વીજળી અને સોલાર વીજળી વિશે સમજાવતા કહ્યું હતું કે મારી પાસે એવો પ્લાન તૈયાર છે કે તમે તમારા વાહન જે છે તે હવે મફતમાં ચાકી શકશો, એટલે કે પેટ્રોલ મફત। ત્યારે મિત્રો પેટ્રોલ કે ડીઝલનો ખર્ચ પણ તમારે હવે નહીં થાય, વાહનો મફતમાં ચાલશે। બીજા નંબરે તમારું વીજળીનું બિલ પણ ઝીરો આવશે। આવનારા સમયમાં પ્રધાનમંત્રી મોદી ઇલેક્ટ્રોનિક વાહનોને લઈને સૂર્યાપુર ભરપૂર ઉપયોગ કરવાની જાહેરાત અને યોજનાઓ ઘડી રહ્યા છે। એટલે કે મિત્રો મોદીજી જ્યારે ગુજરાત પ્રવાસે આવ્યા હતા ત્યારે તેમણે એવું જણાવ્યું હતું કે ભવિષ્યની અંદર મોદી સરકાર પાસે એવો પ્લાન છે કે જેનાથી તમારી ગાડી પણ મફતમાં ચાલશે। બીજા નંબર ઉપર તમારે વીજળી પણ મફતમાં મળશે, વીજળી અને પેટ્રોલ ડીઝલના બિલ તમારે નહીં ભરવા પડે। તો મિત્રો તમારું શું કહેવું છે? શું ખરેખર મોદી સરકાર આવી કોઈ નવી યોજના લઈને આવી શકે કે જેમાં મફત પેટ્રોલ ડીઝલ અને વીજળી મળે? કોમેન્ટમાં લખીને જણાવી દેજો। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો 348 ખેડૂતોએ લીધો સહાયથી ફોન। મિત્રો આપને જણાવી દઈએ કે સરકાર જે મફત ફોન યોજના ચલાવે છે તે ઘણા બધા ખેડૂત મિત્રોને એવું લાગે છે કે તેની અંદર ખરેખર સહાય નથી મળતી, પરંતુ મિત્રો તેનો એક દાખલો સામે આવ્યો છે। સોમનાથ જિલ્લામાં વર્ષ 2023-24માં ટોટલ 348 જેટલા ખેડૂતોને સ્માર્ટફોન મળી ગયો છે। આ ખરીદી ઉપર મિત્રો 20 લાખથી વધારે વધુની સહાયની ચૂકવવાની પણ જાહેરાત કરી દીધી છે। તો મિત્રો જો તમે પણ ખેડૂત હોય અને તમારે પણ મોબાઈલ મેળવવો હોય તો તમે પણ સરકારની મફત મોબાઈલ સહાય યોજનાનો લાભ લઈ શકો। આ યોજનાની અંદર સરકાર જે છે તે મિત્રો ખેડૂતોને મોબાઈલ ખરીદવા માટે 6000 રૂપિયાની સહાય આપી રહી છે। તો જો મિત્રો તમારે પણ મોબાઈલ ખરીદવો હોય તો આ યોજનાની અંદર તમે ફોર્મ ભરી શકો, તમારી અરજી પાસ થશે તો તમને પણ મિત્રો મોબાઈલ ખરીદવા માટે સહાય આપવામાં આવશે। સરકાર મિત્રો અત્યારે મોબાઈલ એટલા માટે આ સહાય આપી રહી છે કારણ કે મોબાઈલ અત્યારે ઘણો બધો જરૂરી બન્યો છે। ખેડૂતો આ મોબાઈલ દ્વારા ઘણું બધું નવી વસ્તુઓ શીખી શકે, નવી પદ્ધતિથી ખેતી કરી શકે, તે માટે આ મફત મોબાઈલ સહાય યોજના અમલમાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો આપણે માહિતી મેળવી લે તો ખેડૂતોના ખાતામાં પૈસા આવશે। મિત્રો 60 વર્ષથી વધારે ઉંમરના તમામ પરણી ગયેલા ખેડૂત પરિવાર માટે આ મહત્વની યોજના છે। આ યોજના મિત્રો ખાસ કરીને આ યોજનાની અંદર પરણિત ખેડૂત પરિવારને દર મહિને 18,300 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે। આ યોજનાનું મિત્રો નામ છે પ્રધાનમંત્રી વય વંદના યોજના। આ યોજનામાં જોડાવા માટે મિત્રો પતિ પત્નીના તમામ પુરાવા ઓનલાઈન તમારે અપલોડ કરવાના રહેશે અને જેમાં મિત્રો પતિ અને પત્નીએ ભરેલા પ્રીમિયમની પૂરેપૂરી રકમ સાથે તમને 18,300 રૂપિયા બેંક ખાતામાં જમા થઈ જશે। તો જો મિત્રો તમારે પણ 18,300 રૂપિયાની સહાય મેળવવી હોય અને તમે એક ખેડૂત પરિવાર હોય તો તમે પણ પ્રધાનમંત્રી વય વંદના યોજનામાં અરજી કરી શકો। આ યોજના અંતર્ગત સરકાર જે છે તે પરણિત ખેડૂત પરિવારને 18,000 રૂપિયા આપી રહી છે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો મોદીજીની ગેરંટી નિષ્ફળ ગઈ। મિત્રો લોકસભાની ચૂંટણીના પ્રચારમાં મોદી સરકાર કી ગેરંટીની જાહેરાતો જોવા મળે છે। જો કે મિત્રો ખેડૂતો અને મહેનતુ લોકોને આપવામાં આવેલા વચનો હજુ પણ અધૂરા છે।
સરકાર મિત્રો મોદી હે તો મુમકિન હેના નારા તો લગાવે છે, ત્યારે વાસ્તવિકતા એક અલગ જ ચિત્ર રજૂ કરે છે. કારણ કે મિત્રો મોદી સરકાર દરેક પ્રવચનમાં એવું જણાવે છે કે ખેડૂતો માટે કામ કરી રહી છે, ખેડૂતોની આવક બમણી કરવામાં આવશે, પરંતુ ખેડૂતો જે છે તે મિત્રો ખાસ કરીને અત્યારે પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. તેવામાં વાસ્તવિકતા ચિંતાજનક સામે આવી છે. વર્ષ 2014 થી લઈને 2023 સુધીમાં ટોટલ 1,12,000 થી વધારે ખેડૂતોએ અને 3,12,214 થી વધારે વેતન કામદારોએ મળીને ટોટલ 4,25,000 વ્યક્તિઓએ તેમના જીવનનો અંત આણ્યો છે. અને ખાસ કરીને મિત્રો આંકડા જે છે તે ભયજનક સામે થયા છે, કારણ કે સરકાર જે છે તે ખેડૂતોની આવક ડબલ કરવાની જાહેરાતો કરે છે, પરંતુ ખરેખર ખેડૂતોની આવક જે છે તે લગાતાર ઓછી થતી જોવા મળી રહી છે. સરખા પોષણક્ષમ ભાવો પણ નથી મળતા. બીજા નંબર ઉપર મિત્રો કુદરતી આપત્તિઓને કારણે ખેડૂતોના પાક નિષ્ફળ જતા હોય છે, ત્યારે ખેડૂતોએ લોન અથવા તો દેવા કરવા પડે છે, અને આ દેવા ભરવાના પણ પૈસા ખેડૂતો પાસે નથી હોતા, જેનાથી ખેડૂતો લગાતાર વધુને વધુ લોનો ઉપાડી રહ્યા છે. અને આ લોનના પૈસા પણ ના ભરવાના હોવાથી ખેડૂતો જે છે તે દિવસે ને દિવસે દેવામાં ડૂબી રહ્યા છે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો દર મહિને 1200 રૂપિયાનું પેન્શન આપશે સરકાર. મિત્રો વૃદ્ધ ખાસ કરીને ગુજરાતના જેટલા પણ વૃદ્ધો છે તેના માટે સરકારે નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના શરૂ કરી છે. તો જો તમારી ઘરે પણ કોઈ પણ વૃદ્ધ વડીલ મહિલા અથવા તો પુરુષ હોય, એટલે કે મિત્રો 60 વર્ષની ઉંમરના વ્યક્તિઓ હોય, તો તમને હવે સરકાર આ દરેક પ્રકારના વૃદ્ધોને જે છે તે પેન્શન આપશે. આ યોજનાનું નામ છે નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના, જેમાં સરકાર 60 વર્ષથી લઈને 79 વર્ષના તમામ વડીલો ખાસ કરીને 1200 રૂપિયાનું પેન્શન દર મહિને આપી રહી છે. તો જો મિત્રો તમારી ઘરે પણ વડીલો હોય અને તમારે પણ આ યોજનાનો લાભ લેવો હોય, તો તમે અરજી કરવા માટે ગામડા વિસ્તારોની અંદર VCEની કચેરી અને શહેરી વિસ્તારોમાં મામલતદારની કચેરીની મુલાકાત લઈ શકો. ત્યાં જઈને મિત્રો તમે યોજના માટે અરજી કરી શકો છો. તમારી અરજી પાસ થશે તો તમે આપેલા બેંક એકાઉન્ટ નંબરમાં પૈસા જમા થવા લાગશે. વાત કરીએ તો ફોન વાપરો છો તો થઈ જજો સાવધાન. મિત્રો અત્યારે ફોન વાપરવા વાળાઓ સાથે ઘણા બધા સ્કેમ થઈ રહ્યા છે, એટલે કે ફ્રોડ થઈ રહ્યા છે, ત્યારે આ 5 વાતો મિત્રો તમારે ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ જો તમે પણ મોબાઈલમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરો છો. સૌથી પહેલા તો મિત્રો સોશિયલ મીડિયા ઉપર વ્યક્તિગત માહિતી પોસ્ટ કરવી નહીં. એટલે કે મિત્રો જો તમે ફોટો મૂકવાના શોખીન હોય તો તમારી જે પોતાની વ્યક્તિગત માહિતી છે, બેંકની ડિટેલ છે, જેવી કોઈ પણ ખાનગી માહિતી જે છે તે તમારે શેર નથી કરવાની. બીજા નંબર પર મિત્રો માત્ર સત્તાવાર સ્ત્રોતોનો જ ઉપયોગ કરવો. એટલે કે જો તમે કોઈ પણ વસ્તુ ગૂગલ પર સર્ચ કરો છો અથવા કોઈ પણ વસ્તુઓ જુઓ છો, તો માત્ર ને માત્ર જે ઓફિશિયલ અને સત્તાવાર વેબસાઇટ હોય છે તેને જ ઓપન કરવાનો પ્રયત્ન કરવો. કોઈ પણ પ્રકારની ખોટી અને ફેક વેબસાઇટ ઉપર ના જવું. ત્રીજા નંબર ઉપર મિત્રો શંકાસ્પદ સંદેશોમાં અથવા કોલ્સ સાથે સાવચેતી રાખો. એટલે કે મિત્રો જો તમારી ઉપર કોઈ ફોન આવે છે અથવા કોઈ મેસેજ આવે છે અને તમને શંકાસ્પદ લાગે છે, તો તમારે ત્યાં પણ ખાસ સાવચેત રહેવાનું છે. ચોથા નંબર ઉપર મિત્રો મેસેજ દ્વારા મળેલી નકલી લિંક ઉપર ક્લિક નથી કરવાનું. ઘણી વખત મિત્રો મેસેજમાં એવું લખવામાં આવે છે કે તમને લોટરી લાગી છે, આટલા રૂપિયા મળ્યા છે અને આ લિંક ઉપર ક્લિક કરો. તો આવી કોઈ પણ પ્રકારની લિંક ઉપર પણ મિત્રો તમારે ક્લિક નથી કરવાનું, નહીતર તમને ફસાવવામાં આવશે. તમારું બેંક એકાઉન્ટ પણ મિત્રો તમારે નિયમિત જોતું રહેવાનું છે, જેથી કોઈ પણ આવો બનાવ બને તો તમને વહેલી તકે ખબર પડે. કારણ કે મિત્રો આજકાલ ખૂબ જ આવા ફ્રોડ ચાલી રહ્યા છે. આપણે મિત્રો જણાવી દઈએ કે ઘણા બધા વિસ્તારોની અંદર ઘણી બધી જગ્યાએ મિત્રો આવા ફ્રોડ ચાલી રહ્યા છે, જેમાં લોકોને ઓનલાઈન ઠગબાજી કરવામાં આવે છે. તો મિત્રો આવા દરેક પ્રકારના ફ્રોડથી સાવધાન રહેવું અને આ 5 બાબતોનું ખાસ ધ્યાન રાખવું, જેથી આપણી ખાનગી લાઈફ જે છે તે પ્રાઇવેટ લાઈફ છે તેને પણ અસર ના પહોંચે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો શું 2000 રૂપિયાના હપ્તામાં થશે વધારો? મિત્રો દેશમાં લાખો કરોડો ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક 6000 રૂપિયાના રકમને વધારો કરી આપવામાં આવે. આપણે મિત્રો જણાવી દઈએ કે ખેડૂતોને જે 2000 રૂપિયાના હપ્તા આપવામાં આવી રહ્યા છે, જે પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના અંતર્ગત, તે મિત્રો લગભગ 6 થી 7 વર્ષ થઈ ચૂક્યા છે. હજુ પણ આ હપ્તામાં કોઈ વધારો નથી થયો. હજુ પણ 2000ના વર્ષે 3 હપ્તા જ મળે છે. ત્યારે મિત્રો ગયું જે બજેટ સરકારે રજૂ કર્યું ત્યારે પણ ખેડૂતોને એવી આશા હતી કે બજેટમાં સરકાર 2000 રૂપિયાના હપ્તામાં વધારો કરશે, પરંતુ ત્યારે કોઈ જાહેરાત નથી થઈ. હવે મિત્રો 2025નું બજેટ જે છે તે ખૂબ જ નજીક આવી રહ્યું છે. 2000ના બજેટની અંદર હવે ગણતરીના દિવસો રહ્યા છે બાકી. ત્યારે હવે ફરી એકવાર લોકોને એવી આશા છે કે આ 2025ના બજેટની અંદર સરકાર જે છે તે 2000ના હપ્તાની વધારાની જાહેરાત કરી શકે. તો જો મિત્રો 2000 રૂપિયાના હપ્તા વધશે ખેડૂતોને આપવામાં આવતા, તો આવનારા વિડીયોમાં ચોક્કસપણે જ્યારે બજેટ રજૂ થશે ત્યારે તમને જણાવવામાં આવશે.
ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો હવે તમે માત્ર 50 થી 60 રૂપિયા આપીને 2 લાખ રૂપિયાની સહાય મેળવી શકશો। મિત્રો આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના। આ યોજનાની અંદર સરકાર જે છે મિત્રો તમને માત્ર નજીવા ભાવે એટલે કે 200-300 રૂપિયા આપીને 2 લાખનો વીમો આપે છે। એટલે કે મિત્રો તમારે આ યોજનાની અંદર 436 રૂપિયાની ચૂકવણી કરવાની હોય છે વર્ષે અને આ પ્રીમિયમ ભરવાનું હોય છે। આ પ્રીમિયમની ચૂકવણી મિત્રો જૂન મહિનાની અંદર થતી હોય છે અને આ યોજના હેઠળ 18 થી લઈને 50 વર્ષના તમામ વ્યક્તિઓ લાભ લઈ શકે। આ પરિસ્થિતિની અંદર જો મિત્રો તમે 430 રૂપિયા ભરીને વીમો લ્યો છો અને આ પરિસ્થિતિમાં જો તમારો મિત્રો કોઈ પણ અકસ્માત થાય છે, તમારું મૃત્યુ પામે છે, તો તમારા પરિવારનો 2 લાખ રૂપિયા સુધીનો વીમો આપવામાં આવશે। અને તમારે મિત્રો કોઈ પણ અકસ્માતમાં તમને મિત્રો ગંભીર ઈજા પહોંચે છે અને અપંગતાનો કિસ્સો બને છે તો તેવી પરિસ્થિતિમાં પણ 1 લાખ રૂપિયાની સહાય જે છે તે સરકાર તરફથી જ્યોતિ વીમા યોજના અંતર્ગત આપવામાં આવે છે। તો મિત્રો માત્ર ને માત્ર 200-300 રૂપિયા આપીને તમે 2 લાખ રૂપિયાનો વીમો મેળવી શકો। આ ઓપોર્ચ્યુનિટી જવા ન દેતા તમે પણ મિત્રો પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અંતર્ગત પૈસા મેળવી શકો। કોઈ પણ પ્રકારની સરકારી બેંકમાં જઈને મિત્રો તમારે આ યોજના માટે અરજી કરવાની રહેશે। સમાચાર વિશે વાત કરી તો આધાર કાર્ડ જો તમારી પાસે હોય તો આ સમાચાર ખાસ જાણી લેજો। મિત્રો આધાર કાર્ડ બનાવતી કંપનીએ મોટા સમાચાર આપ્યા છે। ખાસ કરીને મિત્રો પહેલા જે છે તે આધાર કાર્ડમાં મફતમાં સુધારો વધારો કરવા માટેની છેલ્લી તારીખ 14 ડિસેમ્બર હતી અને મિત્રો હવે આ 14 ડિસેમ્બર તારીખ જતી રહી છે। ત્યારબાદ નવી તારીખ સરકારે જાહેર કરી છે। એટલે કે મિત્રો સરકારે આ તારીખને 6 મહિના માટે લંબાવી દીધી છે અને નવી જે તારીખ જાહેર કરી છે તે છે 14 જૂન 2025। તો મિત્રો 14 જૂન 2025 સુધી હવે તમે તમારું આધાર કાર્ડ જે તે મફતમાં અપડેટ કરાવી શકશો। એટલે કે તમારા આધાર કાર્ડની અંદર તમારે કોઈ પણ પ્રકારનો સુધારો વધારો નામની અંદર અથવા તો એડ્રેસની અંદર કરાવવો હોય તો મિત્રો આગામી 6 મહિના માટે આ તારીખને લંબાવી દેવામાં આવી છે। તો આ 6 મહિનાની અંદર તમે ગમે ત્યારે મફતમાં સુધારો વધારો કરી શકો છો। જે મિત્રો પહેલા આ તારીખ 14 ડિસેમ્બર 2024 હતી પરંતુ હવે તેને લંબાવીને 14 જૂન 2025 કરવામાં આવી છે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો ગુજરાતમાં યોજનાઓ અધૂરી જોવા મળી છે। આપણે મિત્રો જણાવી દઈએ કે ગુજરાતમાં લોકોને એવું જણાવવામાં આવે છે વારંવાર કે સરકારે આ યોજના જાહેર કરી, સરકારે પેલી યોજના જાહેર કરી, પરંતુ વાસ્તવમાં સરકારની યોજના પાછળના મિત્રો હકીકત શું છે તે આપણે જાણી લઈએ। એક આંકડા સામે આવ્યા છે। ખાસ મિત્રો ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા એક રિપોર્ટમાં એવો ખુલાસો થયો છે જે પ્રમાણે મિત્રો રાજ્યમાં ટોટલ 213 યોજનાઓ લાગુ છે અને આ 213 યોજનામાં ખાસ કરીને મિત્રો ડેડલાઇન છે તેની 31 માર્ચ 2024 પૂરી થઈ ગઈ છે। એટલે કે આજથી લગભગ 8 મહિના પહેલા આ યોજનાની છેલ્લી તારીખ ડેડલાઇન પણ પૂરી થઈ ગઈ છે, છતાં પણ આ યોજના હજુ આજની તારીખમાં પણ અધૂરી છે। આ મિત્રો 213 યોજનાનું બજેટ 12,000 કરોડ રૂપિયાનું છે। આ સિવાય રિપોર્ટમાં મિત્રો સામે આવ્યું છે કે કેન્દ્ર સરકારની યોજના માટે રાજ્ય સરકાર જે એજન્સીઓ બનાવે છે તેમના ખાતામાં 8,000 રૂપિયા વાપર્યા વગરના પડ્યા છે। એટલે કે મિત્રો જે આ 213 યોજના છે તેના માટે સરકારે 12,000 કરોડ રૂપિયા જાહેર તો કર્યા, પરંતુ જે મિત્રો વચ્ચેની એજન્સી છે 8,000 કરોડ તેમની પાસે જ પડ્યા છે વપરાયા વગરના, જે મિત્રો લોકો સુધી પહોંચ્યા જ નથી। તો મિત્રો ખાસ જોવાનું એ રહ્યું કે સરકાર ઘણી બધી યોજનાઓ તો ચલાવે છે પરંતુ વચ્ચેથી પૈસા જે છે તે મિત્રો લોકો સુધી ઘણી બધી યોજનાઓમાં પહોંચતા નથી। તેવી મિત્રો ઘણી બધી યોજના છે જેમ કે સાયકલ યોજનામાં પણ હજુ ઘણા બધા વિદ્યાર્થીનીઓને સાયકલ મળવાની બાકી છે। તેનો મિત્રો અહીંયા એક દાખલો જોવા મળ્યો છે કે એજન્સીની અંદર 8,000 કરોડ રૂપિયા તો વપરાયા વગરના જ પડ્યા છે, માત્ર 4,000 કરોડ રૂપિયા જે છે તે યોજનામાં વાપરવામાં આવ્યા છે। ત્યારબાદના ખૂબ જ મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરી લઈએ તો ખેડૂતોને પણ મળશે હવે પૈસા। આપણે મિત્રો જણાવી દઈએ તો ભાજપ સરકાર દ્વારા ખેડૂતોને મોટા વચનો આપવામાં આવે છે। ખેડૂતોની આવક બમણી કરવાની વાતો પણ કરવામાં આવે છે, પરંતુ ભાજપના રાજમાં ખેડૂતોની હાલત વધુમાં વધુ કફોડી બની રહી છે। ત્યારે પાલભાઈ આંબલિયાએ મિત્રો મોટું નિવેદન આપ્યું છે। સરકાર દ્વારા જે રોડ રસ્તાઓ બનાવવામાં આવે છે તેમાં મિત્રો સરકાર ખેડૂતો પાસેથી સસ્તા ભાવે જમીન ખરીદી લેશે અને ખેડૂતો પાસેથી રાષ્ટ્ર નિર્માણના નામે જંત્રી ભાવે જમીન લેવામાં આવે છે અને રાષ્ટ્ર નિર્માણના નામે જમીન લઈને રોડ બનાવી સરકાર ટોલ ટેક્સનો દીકતો ધંધો કરવામાં આવે છે। ત્યારે આ મામલે મિત્રો હવે ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયા મેદાનમાં આવ્યા છે અને પાલ આંબલિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને જણાવ્યું છે કે રોડ બનાવવા જે ખેડૂતોની જમીન સંપાદન થઈ હોય તે ખેડૂતોને ટોલ ટેક્સમાંથી પણ પૈસા આપવા જોઈએ, કારણ કે સરકાર ટોલ ટેક્સમાંથી પોતાના પૈસા કરી લેશે। આ જગ્યાએ મિત્રો ખેડૂતોને પણ થોડોક હિસ્સો આ ટોલ ટેક્સમાંથી આપવો જોઈએ તેવું પાલભાઈ આંબલિયાએ જણાવ્યું છે। મિત્રો પાલભાઈની આ વાતથી તમે કેટલા ટકા સહેમતિ ધરાવો છો કોમેન્ટની અંદર લખીને તમારો અભિપ્રાય જણાવી દેજો। વાત કરીએ તો હવામાન ખાતાની મોટી નવી ખતરનાક આગાહી।
આપણે મિત્રો જણાવી દીધું, પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું હતું કે છેલ્લા 5 દિવસથી રાજ્યમાં ખૂબ જ ઠંડી પડી રહી છે અને હજુ આગામી દિવસોને લઈને મિત્રો હાડ થીજવતી ઠંડીથી લઈને માવઠા વાવાઝોડાની મોટી આગાહી કરી નાખવામાં આવી છે. વાત મિત્રો કરીએ તો પરેશભાઈ ગોસ્વામીએ જણાવી દીધું છે કે સૌથી ખતરનાક ઠંડી છેલ્લા 10 વર્ષમાં 2020 અને 2022માં નોંધાઈ હતી, એટલે કે કોરોના વાળા વર્ષમાં અને ત્યારબાદ 2022ની સાલમાં નોંધાઈ હતી. પરંતુ આ વર્ષનો ઠંડીનો રેકોર્ડ જે છે તે ખૂબ જ ભયંકર સાબિત થવાનો છે, કારણ કે છેલ્લા 10 વર્ષમાં નથી પડી તેવી ઠંડી આ વર્ષે પડવાની છે, પડી શકે છે તેવી આગાહી પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે. તારીખ 31 ડિસેમ્બર બાદ મિત્રો જે છે તે આ ઠંડી જે છે તે વધારે ખતરનાક બને તેવી આગાહી છે. બીજા નંબર ઉપર મિત્રો માવઠાઓને લઈને પણ લગાતાર આગાહીઓ જાહેર કરવામાં આવી છે. તેની મિત્રો મોટી આગાહી અંબાલાલ પટેલે 18 થી 24 ડિસેમ્બર અને પરેશભાઈ ગોસ્વામીએ 20 થી 24 ડિસેમ્બર વચ્ચેની આગાહી કરી છે કે ગુજરાતના ભાગોમાં વિવિધ વિસ્તારોમાં માવઠાઓ જોવા મળશે, તો તેને લઈને ખેડૂતોએ સાવધાન થઈ જવું જોઈએ, કારણ કે હિમાલયમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે અને દક્ષિણીય ભારતની અંદર હજુ પણ ચોમાસું એક્ટિવેટ થયેલું છે. તેની અસરના ભાગરૂપે 20 થી 24 તારીખ વચ્ચે વરસાદો આવી શકે, તો ખેડૂતોએ સાવધાન રહેવું.